હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, મને સપોર્ટ કરવા માટે આપ સૌને થેન્ક યુ. અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને હું તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવતી રહીશ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એક અલગ જ નાસ્તો, જે તમે ક્યારેય નહીં બનાવ્યો હોય. અને આ નાસ્તો ખૂબ જ હેલ્ધી પણ છે અને એકદમ ઓછા સમયમાં બનીને રેડી પણ થઈ જાય છે. તો તમે ગમે ત્યારે સવાર કે સાંજના નાસ્તામાં બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, આ વધેલી રોટલીનો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટાકા લઈને તેને બાફીને આ રીતે મેશ કરી લીધા છે. અને હવે તેમાં 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું. અને 2 ચમચી જેટલું ઝીણી કટ કરેલું કેપ્સિકમ એડ કરીશું. અને 2 ચમચી જેટલી ઝીણી કટ કરેલી કોબીજ એડ કરીશું. ફ્રેન્ડ્સ, વેજીટેબલ તમે તમારા હિસાબથી લઈ શકો છો. જે તમારી પાસે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. હવે 1 ચમચી જેટલું ઝીણું કટ કરેલું મરચું એડ કરીશું. અમે લાલ મરચું લીધેલું છે, તમે લીલું પણ લઈ શકો છો. અને થોડા લીલા ધાણા એડ કરીશું. અને હવે થોડા મસાલા એડ કરીશું. પહેલાં એડ કરીશું 1 ટીસ્પૂન જેટલી હળદર. અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો. અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે આ જ મસાલાથી આ નાસ્તાને રેડી કરી શકો છો. પણ હું આ નાસ્તાને થોડો ચટપટો બનાવવા માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી રહી છું. અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી રહી છું. અને આ બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે 1 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી રહી છું, જે ટોટલી ઓપ્શનલ છે. હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ નાસ્તો બનવામાં બિલકુલ સમય નથી લાગતો. આમ પણ રોટલી તો બધાના ઘરમાં વધતી જ હોય છે. તો આ રીતે વેજીટેબલથી ભરપૂર એવા આ નાસ્તાને જો તમે બનાવીને રેડી કરી લેશો તો તમે ગમે ત્યારે બાળકોને આ નાસ્તો બનાવીને આપી શકો છો. અને જો તમે એકવાર આ નાસ્તો બનાવીને બાળકોને આપી દેશો ને તો બાળકો વારંવાર આની માંગ કરશે. એટલો ટેસ્ટી બને છે. તો આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આપણું આ સ્ટફિંગ આ રીતનું થોડું બાઇન્ડ થાય એ ટાઈપનું બનાવવાનું છે. તેનાથી શું થશે કે જ્યારે આપણે આ સ્ટફિંગને રોટલી પર ફેલાવીશું ત્યારે તે છૂટું નહીં પડે, તે એકદમ સારી રીતે ફેલાઈ જશે. હવે એક બાઉલ લઈ લેશું. અને હવે તેમાં 1/3 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. ત્યાર પછી તેમાં 1 ટીસ્પૂન કરતાં પણ થોડી ઓછી એટલી હળદર એડ કરીશું. અને 1/4 ટીસ્પૂન કરતાં પણ થોડી ઓછી એટલી હિંગ એડ કરીશું. અને 1/4 ટીસ્પૂન કરતાં થોડું ઓછું લાલ મરચું પાવડર એડ કરીશું. અને થોડા લીલા ધાણા એડ કરીશું. અને 1 ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથમાં લઈને થોડા ક્રશ કરીને એડ કરી દેશું. જેનાથી ટેસ્ટ પણ સારો આવે છે અને પેટની પ્રોબ્લેમ પણ દૂર થાય છે. અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને તેનું મીડિયમ એવું બેટર રેડી કરી લેશું. પહેલાં આપણે પાણી થોડુંક જ એડ કરવાનું છે, જેથી તેમાં કોઈ લમ્સ ના રહે. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીક ફોલો કરી વધેલી રોટલીમાંથી આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમે વધેલી રોટલીનો ઉપયોગ કઈ રીતે કરો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી આ રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ નાસ્તાને થોડું ક્રન્ચી બનાવવા માટે અડધી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરીશું. અને મિક્સ કરી લેશું. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે અડધી ચમચી જેટલો રવો પણ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે આ રીતનું બેટર રેડી કરવાનું છે. અને આ નાસ્તાને અંદરથી એકદમ સોફ્ટ બનાવવા માટે 1 ટીસ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરીશું. અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ બેટરને સાઈડ પર રાખી દઈશું. અને આ નાસ્તો બનાવવા માટે આપણે રોટલી લઈ લઈશું. અહીંયા મેં 3 નંગ જેટલી રોટલી લીધી છે. આ નાસ્તો તમે વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો અને ફ્રેશ રોટલીમાંથી પણ બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે એક રોટલી લઈ લઈશું. તેના ઉપર આપણે બનાવેલું સ્ટફિંગ એડ કરીશું. અને અહીંયા આપણે 1 થી 1.5 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરવાનું છે. અને રોટલી ઉપર એકદમ સારી રીતે ફેલાવી લેશું. તો આપણે આ રોટલીને સ્ટફિંગ લગાવીને રેડી કરી લીધી છે. હવે તેને આ રીતે ટ્રાયેંગલ શેપમાં કટ કરી લેશું. તમે આ નાસ્તાને કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. ગ્લાસ કે નાની વાટકીની મદદથી રાઉન્ડ શેપ પણ આપી શકો છો. આ રીતે આપણે બધા જ પીસને કટ કરી લેશું. અહીંયા હું આ નાસ્તાને ડીપ ફ્રાય કરી રહી છું. તમે આ નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે શેલો ફ્રાય પણ કરી શકો છો. તો આપણે આ સ્ટફ કરેલી રોટલીને ટ્રાયેંગલ શેપમાં કટ કરી લીધી છે.
અને મેં આને તળવા માટે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે આ નાસ્તાને તળી લેશું અને આ જ રીતે બધી રોટલીને રેડી કરી લેશું. તો આપણે આ રીતે બેટર લઈને તેમાં આપણે આ રોટલીને ડીપ કરી દઈશું આ રીતે. અને તેલમાં એડ કરી દઈશું અને અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું. અને હવે એકાદ મિનિટ રહીને તેને એકદમ હળવા હાથે તેને ટર્ન કરી લેશું આ રીતે. અને જરાના મદદથી આ રીતે થોડું પ્રેસ કરતા જશું. આ રીતે પ્રેસ કરવાથી નાસ્તો એકદમ ફૂલેલો રેડી થાય છે. ફ્રેન્ડ્સ, આપણે આ નાસ્તાને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર તેને ક્રિસ્પી થવા દેશું. આપણો આ નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. આપણે તેને કાઢી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો નાસ્તો એકદમ ફૂલીને મસ્ત બનીને રેડી થઈ ગયો છે. આ જ રીતે આપણે બધા નાસ્તાને તળીને રેડી કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ ગ્રુપમાં અને ફેમિલીમાં શેર કરજો, જેથી એ લોકો પણ આ રીતે વધેલી રોટલીમાંથી આટલો ટેસ્ટી નાસ્તો બનાવી શકે. અને તમે મારા વિડીયો કયા શહેરથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી જણાવજો. તો આપણે આ નાસ્તાને તળીને રેડી કરી લીધો છે. હવે તેને ગરમા ગરમ સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આ નાસ્તાને ચા, દહીં, ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. હાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.